જે કામ કરવાનું છે એના સિવાયનું કામ કરવામાં પંકાયેલી અને નાટકમાં નંબર 1 ભાજપાની સરકાર જ્યારે શિક્ષણ વ્યવસ્થામાં સદંતર નાકામ રહી હોય ત્યારે નવા નુસ્ખા કરશે। ભગવદ્ ગીતા એ આ દેશની તમામ લોકોને માર્ગદર્શન આપતો ગ્રંથ છે। તમામ ધર્મગ્રંથોની હંમેશા એક પત્તી રહી છે, એમાંથી આપણને સારું જીવન કેવી રીતે જીવવું એ કોઈ પણ ધર્મનો હોય, માનવ જિંદગી કેવી રીતે સરળ બનાવી, સારી બનાવી, કઈ રીતે પાલન કરવું અને એનાથી એના નીતિ નિયમોનું પાલન કરવા માટે દરેક ધર્મગ્રંથ આપણને માર્ગદર્શન આપતું હોય છે। ત્યારે ભગવદ્ ગીતા એક તરફ સરકાર એમ કે ભગવદ્ ગીતા અમે લાગુ કરશું, હું પ્રમાણિકપણે કહું છું કે ભગવદ્ ગીતાનો સંદેશ પહેલાં સરકાર તો વાંચે, વિદ્યાર્થીઓને ભણાવવા માટેની વાત કરે છે, પણ જે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુનના જે સંવાદ છે એ ગુરુ શિષ્ય તરીકેનો છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં સરકારના જાહેરાત પ્રમાણે 32,000 કરતાં વધુ ગુરુઓની જગ્યા ખાલી છે। આમ તો 72,000 જગ્યાઓ ખાલી છે। સરકાર ગુરુ આપવા નથી અને શિષ્યને ભણાવવાની વાત કરે છે। લાંબા સમયથી હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત અને અંગ્રેજી આ 4 ભાષાના લાંબા સમયથી શિક્ષકોની ભરતી ગુજરાતમાં કરવામાં નથી આવતી। અધ્યાપકોની વાત તો એનાથી ઘણી દૂર છે। તેવા સંજોગોમાં ગુરુ આપવા નથી અને શિષ્યને જ્ઞાન આપનારી ગીતા ભણાવવાની વાત કરે છે। મને એમ લાગે કે સરકારમાં થોડી પણ શરમ હોય તો ભગવદ્ ગીતાનો સૌથી પહેલાં રાજ્યના શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી તમામ પોતે અભ્યાસ કરે। એમાં થિયરી ઓફ કર્મ જે છે, ભગવદ્ ગીતાનો મૂળ સાર છે થિયરી ઓફ કર્મ, સારું કામ કરો। મને એમ લાગે છે કે સારું કામ જે થિયરી ઓફ કર્મ છે એ કર્મ પ્રમાણે ગુજરાતની સરકાર પોતે શિક્ષકોની વ્યવસ્થા કરે। ગુજરાતની સરકાર થિયરી ઓફ કર્મ પ્રમાણે સારું કામ કરીને ખેડૂતોને ન્યાય આપે। ગુજરાતની સરકાર થિયરી ઓફ કર્મ પ્રમાણે યુવાનોને રોજગાર આપીને નીતિ નિયમ પ્રમાણે એને કામ કરે। મને એમ લાગે છે કે ગુજરાતની સરકાર પોતે ભગવદ્ ગીતા વાંચતી નથી અને ગામને સંદેશ દેખાવા નીકળી છે। ત્યારે સૌથી પહેલાં અમારા તરફથી, કોંગ્રેસ પક્ષ તરફથી હું પ્રમાણિકપણે કહું છું અને અમે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અને શિક્ષણ મંત્રીને પણ ભગવદ્ ગીતાની ભેટ આપવાના છીએ કે તમે પહેલાં અભ્યાસ કરો, પછી ગુજરાતના વિદ્યાર્થીઓ પર આવા પ્રકારની વાતો કરો। તમામ બાબતોમાં તમામ ધર્મગ્રંથનો સાર તમામ લોકોને મળે, એનાથી જીવન જીવવાનું બળ મળે એવું હું પ્રમાણિકપણે માનું છું। હું કોઈ એક વાત નથી કરતો પણ સમગ્ર કહું છું અને ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ એ આપણા સૌના માટે જીવનમાં પ્રેરણાદાયક છે। ત્યારે સૌ મિત્રો એનો અભ્યાસ કરે અને સૌથી પહેલી સરકાર અભ્યાસ કરે અને સરકાર એમાં અભ્યાસ કરીને થિયરી ઓફ કર્મ પ્રમાણે સારું કામ કરે, ગુજરાતમાં ગુરુ આપે, પછી શિષ્યને ભણાવવાની વાત કરે।